જય માતાજી ડાયરા ને આજે આવ્યો છું ખડબાલ. કડબાલ જિલ્લો કયો લાગુ પડે? જામનગર જિલ્લો, તાલુકો જામજોધપુર. બરાબર. આજે આપણે આમ ભેહુંના શોખીન વડિયા કાંઈ ઘટે નહીં એવી જગ્યાએ આપણે આવ્યા. ખાલી ભેહું જોવા જ આવ્યા. સ્પેશિયલ ધક્કો આટલે ખાતો. મારું નામ છે વીરાભાઈ કારાભાઈ પઢેરિયા, માલધારી. ભાઈ મારી ભેહું જોવા આવ્યા છે. કયું ગામ તમારું? ખંભાળી. ખંભાળિયાથી ભાઈ મારી ભેંસું જોવા આવ્યા છે. તો મેં મારી ભેંસું ભાઈને બતાવ્યું છે. મારી પાસે જાફરી ભેહું છે, બધી ઓરિજિનલ. બરાબર. અને જાફરો પાડો સિવાય મેં બીજો પાડો રાખ્યો જ નથી. કેટલા વર્ષ થયા તમે આ કરો ભેહુંનું? આ ભેહુંનું કરું છું. ભેહું તો પહેલેથી જ મારી પાસે છે. પણ જે હું સમજ્યા જેવડો થયો ને, બરાબર, દૂધ વેચવાનું મેં ચાલુ કર્યું ને તે પછી મેં જાફરા પાડા સિવાય બીજો પાડો કોઈ દી લીધો નથી. બરાબર. લ્યો. અને સારા પાડાના જ રિઝલ્ટ છે ને આ બધા? રિઝલ્ટ 100%. બરાબર. આ તમારી નજર હમું જ દેખાય રિઝલ્ટ હા. આપણું. લ્યો, મારી પાસે ભેંસો આવ્યું છે, ખડેલા છે, એ જાફરા જ છે. બરાબર. 7-8 ખડેલા છે, એ ચરવા ગયા છે. એ જાફરા ઓરિજિનલ જાફરા છે. બરાબર. આપણે એ જોશું, આપણે સીમમાં જાઉં. ભલે ભલે. ભેહું તમારે એમાં લેવી હોય બધું લઈ લ્યો. હા. આની કેવડી ઉંમર થઈ બેની? એ 6 વેતર વ્યાણી. 6 વેતર. હા. હાથીનું બચ્ચું. આની કેટલી પાડીઓ તૈયાર કરી તમે? એની પાટી પહેલી જોયેલી જ ઊભી. ઓલી ઊભી ઈ જ તૈયાર કરી ને? હા. બીજું બે નાની છે, ચરવા ગયું છે. બરાબર. આ ડબલમાં જોતો જ વ્યાય છે. સિંગલ કઈ પારું જ નથી આવ્યું. હે? સિંગલ પારું જ નથી આવ્યું. બે જ આવે? હા. પાડો પાડી જ આવે? પાડો પાડી જ આવે. શું વાત છે. અને ભેમનું જોબન ને તેવડ છે. આવડી ભેં હલે નહીં ઘડીકમાં જગ્યાએથી. હલવામાં તો એવું છે, અજાણ્યો કોઈ આવે તો અંદર દરવાઈ નથી. આ તો બાંધતા છે ને કઈ કાઢી મૂકે બારો. એમ ને? હા. સવાલ જ નથી ને. ડરવાનું જ. હા, તાજી વિયાણી કા? હા, એ કાલે જ વ્યાણી છે. આરસા આવ્યા થોડા થોડા. હા, એવી રૂપારી કદાવર જનાવર બધા. હા, એની ખડેલી છે. ટોપલી ટોપલી હો, અસલ ઓરિજિનલ બીજ. કાંઈ ઘટે નહીં. બહુ છે એવો લાંબી લીરનો રૂપારો લાગે ને. રબડું કઈ કે આપણે કહું ગમે જ નહીં, પછી કેમ કરી એ તો ના બોસ કાઢવાના 300 રૂપિયા આપો. ફાલતુ ફાલતુ ફાલે આમ તોડી જાય એમ નહીં. ક્યાંથી કારીગર આવે? કારીગર આવે ટેભડાથી. હા, ઢેબડાના કારીગર છે. હા, બોસ કાઢવા ટેભડાના કારીગર. હા, આ જનાવર એવું. ઊભી કર. કેટલું દૂધ થાય અત્યારે તમારે? દૂધ થતું 40-50 લીટર. 40-50 લીટર થાય ને? હા, ફરી ગયા હો બધાય. બધા ફરી ગયા? આ ઓલી એક વિયાણલ એક જ બાકી છે, બીજા બધા બરાબર. ફરી ગયા હો. ઘરના પાડાનો ફાયદો તો થાય ને. થાય નકર તો 2-3 ફેરે વયું જાય ને પછી નહીં થાય ને એમાં વરે નહીં કાંઈ. હા, તો 2 મહિના માન મૂકવી પડે બેન, તાતા પાછું વેતર આવી જાય. પછી ફુવારા લઈ ગયો. ગાંડી થામાં ગાંડી. ગાંડી. હા હા, આ તેવડ હે. છેડ હે, છેડ કરેલી. આ પાડો ગાંડો ટૂંકો બાંધ્યો ને લાંબો હોય ને તો મોરો આમ રાખે. જોબન વાળો પાડો. અને આ સ્ટ્રક્ચર હે ને પ્યોર જાફરાબાદીનો. હા,
પાછળથી ઢીંઢા ખવાઈ ગયા ને જાફરાબાદી કી કેમ ભેગું કરવું નામ કહેવાય જાફરો. આ બધો ઉછેર ચાલુ છે અત્યારે. એમાં ઓલા પાડાની કઈ પાડ્યું છે ઈ મેં આગલું વેચ્યું ને આના અવાજ 10 ગાભણા છે બરાબર આ પાડાના. ઓલો અબો જતો કોપીટ બરાબર. યો કેમ વધે ને બધાય બચ્ચા બહુ સારા થવાના. ગંગા ગંગા નામ રાખ્યું કા ગંગા ના બહુ એટલે સા હો આ રૂપમાં બધાયથી વધશે. આ બધા વધ છે. ઓલી મોટી ભેંસ નથી હા એના ઈ તાપ થાય. એ ટાઈપની થાય હા અને એ જ તેવાળાના આવવાની. આ બહુ ફૂર્તીલી થાય. ફોર્ટિનર છે. હજી રીમથી પાડી આવી. કાલ વ્યાણી બની. જો આ તા ખડેલાવની માહિતી દ્યો. પડેલા ઓલી જાફરી ભેહું છે એના છે 18 મહિનાના થયા છે. 18 મહિનાના થયા ને 18 મહિનાના થયા. બચલા હે હજી તા. હા બટલા હો. કેટલું ટાઈમ આપે દૂધ આપો તમે આ ધવરાવો? હવે 3 મહિના 3 મહિના બરાબર. 3 મહિના ખવડાવી પછી 2 ટાઈમ ખોળ આપી. હા અને 3 મહિના કેટલું દૂધ આમ પીવડાવો 2 ટાઈમ? લીટર પીતી હોય છે. એક આંસર મૂકી દેવાનો બરાબર. બંધ દોવાના રેડી. એટલે પરફેક્ટ આ સાઈઝ ને આ ઝલક આવે ને હા, અને ઝલક. ખોળ કેટલું આપો ખોળ 8-10 કિલો. આખા દિવસનો? હા બરાબર. 5-5 કિલો. 5 કિલો. 5-8 બરાબર. ખોળ કપાઈ મિક્સ. કેવડા થાય એટલે તૈયાર કરી લ્યો? આ લગભગ 2 વરણ થાય ને તો ફરી જાય. બરાબર. 2 દાંતે વિયાઈ જાય. 2 દાંતે વ્યાઈ જાય. વાહ રે વાહ. બધો ધૂન માલ. મારી પાસે બીજા પાસે ખેડૂત પાસે હોય હા તો 18 મહિનાનું થાય ને તો ફરી જાય. બરાબર. 18 મહિના હમ. 1.5 વરણ થાય ને હમ. તો ફરી જાય. બરાબર. આ માયલો છે ને આ ગામમાં હા. 18 મહિનાના ફરી ગયા. આ થોડાક સીમમાં રખડે. સીમમાં રખડે ને ખામતા રહે ને હા એટલે વાર લાગે. પૂરી સારવાર ન થતી ઓલું એક હચવાઈ બહુ ને. બહુ હચવાય. હા એમ. એમાં ગાભણા 3 હે ને? 3 ગાયપણા. હા એ ગાયપણી ઓલી બાજુ ઊભી એ ગાયપણી. અને 8 ગજાના પૂરા. હા? એ 8 ગજાના પૂરા ખડેલા. ઓલું કેવડું થયું? ઈ ત્રીજું વરસ હાલે. 3 પૂરા નથી થયા. 3 પૂરા નથી થયા? હા હું નહીં 3 પૂરા નથી થયા. હાલો ઓલી ખડેલી પાસે. હવે ગઈકાલે આવ્યું હારે આને ફરવા નહોતું દીધું. બરાબર. જારવી ગયા. જારવી બાજુમાં વયા જાઓ. બીજા વરસનું છે. ત્રીજું વરસ આ પૂરું. ત્રીજું પૂરું થાય ને? હા બહુ સારું ખડેલું. કેટલા વાગે ઘેરે આવ્યા દિયો? ઘરે 5 વાગે. 5 વાગે ઘેર આવી જાય ને? હા 5 વાગે ઘરે આવી ગયું. બરાબર. પછી ખા. નેણ કરી દઈ. નેણમાં શું આપો? નેણમાં ભૂકો હા ગદબ ને મકાઈ. વાહ રે વાહ. અને પાવરામાં શું નાખો? પાવરામાં કપાસિયા ને ખોળ. 2 જ વસ્તુ. ભૂસો કાંઈ નહીં. બીજું કાંઈ નહીં. કેવડી થઈ હતા આ વાછડી? 3 વર્ષ.
3 વર્ષની થઈ ને એક વેતર વિયાણી ઘણું જાણે. કેટલું દૂધ તમે દોયું કઈ આટલો ઓલી શેકી હતી. હમ બે કઈ થઈ ગયા મસ્ટાઈટિસ બહુ સારી વાત છે અને શાંત હાવ શાંત સ્વભાવની અને દવા એને ગરમ લાગે સમજ્યા? બરાબર દવા બહુ મસ્ટાઈટિસની દવા બહુ ગરમ થાય તાવ એવો આવે તાવ હોય છે. ભેરે ગાંડી. અને એક ખૂબી ગાય કોઈ દી તમે જોઈ વારામાં બાંધીને રાખી હોય આ વારામાં રોગી ટેકાવલ છે હા, ખાલી બપોરા કરવો હોય ને હા એટલે ટેકાવીને રાખી દીધી હોય બરાબર એમને ઊભી રહી. એમની ઊભી રહે. આ ભાઈ છે મારો એ બોલતો નથી હમ મૂંગો છે પણ એ ખાવા બેસે એટલે ભેહું પછી બપોરની પાસે બેસી જાય એમને ખાઈને હાલતો થાય એટલે વાહ હાલે. હા ધણીવાલો હા. ધણીવાલો બહુ મારું બટકું